સમાજના અહીંયા ઉપસ્થિત મારા નાગરિકો, વડીલો, આગેવાનો બધાનો હું બે હાથ જોડીને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. બધાએ ભેગા મળી બહુ મોટી લડાઈ લડી હતી અને એવું વિશાળ યુદ્ધ બધા ભેગા મળીને જીતી ગયા એ બદલ તમને બધાને શુભેચ્છાઓ આપું. મિત્રો, આ ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયા એક નિમિત્ત હતો, હું કાંઈ હતો જ. ચૂંટણી ખરેખર ગામડાના હજારો માણસો લડતા હતા. પોતે ખભે લઈ લીધેલી, માથે લઈ લીધેલી એક એક માણસ. હવે આ ચૂંટણી માથે લીધી કે હું ઉમેદવાર છું, હું લડું છું, મારે કઈ બતાવવા અને એટલે આ ચૂંટણીનું પરિણામ આવ્યું. આમ જોઈએ તો કોઈ પણ ચૂંટણીનું પરિણામ આવે ત્યારે જે પાર્ટીનો ઉમેદવાર જીત્યો હોય એ ઉમેદવાર, એના હગાવાલા, એની નાચના 5-25 જણા અને એની પાર્ટીના 100-200 કાર્યકર્તા, આટલા લોકો જ ઉજવે. મતલબ તો ઉજવણી કરે જે જીતે એની પાર્ટી, એની નાચના થોડાક જણા ને એના પર્સનલ સમર્થકો, આટલા લોકો ઢોલ વગાડે, નાચે, એના એમના બેઠા ખવડાવે. મતલબ ક્યારે કોઈની જીતની ઉજવણી નથી કરતી. ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર આખા ગુજરાતે આ જીતની ઉજવણી કરી. જે માણસ આમ આદમી પાર્ટીમાં નથી, જે અહીંયા વિસાવદરનો મતદાર નથી, એને ત્યારે લાખ લાખ રૂપિયાના ફટાકડા મોજમાં પડશે. તાલુકે તાલુકે, ગામડે ગામડે સામાન્ય માણસો જેને રાજકારણ લેવા દેવા નથી એને ઉજવણી કરી. હું કામ કે જો ગોપાલ ઇટાલિયા ચૂંટણી જીત્યો હોય તો નકરો ગોપાલ જ ઉજવતો હોય. આમ આદમી પાર્ટી જીતી હોય તો માત્ર પાર્ટી ઠેકડા મારતી હોય. આખું ગામ જીત્યું છે ને એટલે આખું ગામ નાચે છે. આ ચૂંટણીનું પરિણામ જનતાની તરફેણમાં આવ્યું છે. જનતા જીતી ગઈ અને સત્તાનો અહંકાર હારી ગયો. એ અહંકારને હરાવવાની ખુશી એક એક માણસના મોઢા ઉપર છે. કાલ ને કાલ મારામાં 2000 કરતા વધુ ફોન આવ્યા. ફોન એમના ભાગી છૂટો થઈ ગયો. ઉપાડવાનો એમના રીપો વાગી લાખથી 1% 0% થઈ ગઈ. ખાલી રીપું એવડો તમને બધાને ઓછા ફોન નહીં આવ્યો, પણ ઘણા બધી વિશ્વાસ છે ફોન આવ્યા તો ને ઉપાડવાનો મેન કરે એટલા ફોન આવ્યા. ચારે બાજુ નકરા ફોન 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 ફોન. જયારે આખી સરકાર બદલાઈ ગઈ હોય એટલો હરખ. આ હરખ એ બે વાતનો છે. એક કે ભરોસો પેદા થશે, એ ભરોસાનો હરખ છે. ભાજપે અને ભાજપની અંદર કેટલાક એવા નેતાઓએ એટલી હદે રાજકારણનો દાટ વાળ્યો કે ગામ હરેલી ગયું. હજારો લોકો હરેલી જાય. હવે ગાડી રહી જાય, શું કરવું? હજારો લોકો કંટાળીને ઘરે રહી ગયા. આગેવાની મૂકી દીધી સારા માણસો. રાજકારણમાં રસ લેવાનું મૂકી દીધું. મતદાનના દિવસે લોકો કેન્દ્રે વયા જતા. મૂકો ને ભાઈ એક જાય છે. આટલી હદે આખા ગુજરાતના રાજકારણનો દાટ વાળવાનું કામ ભાજપના કેટલાક નેતાઓએ. લોકો અંદરથી બહુ દુઃખી હતા. આઘાત લાગે, પીડા થાય, દુઃખ થાય, પણ બોલી હોય કે મોટું ખોલતા બીક લાગે. કારણ ક્યાં બોલશું, ભલે કઈક આપણને હેરાન કરશે. કાલની ચૂંટણીનો જે હરખ છે હવે મારા મોકળા મનથી બોલી એકશે એવા ભરોસાનો હરખ છે. ભલે કઈ એકશો એની ઉડી એ પહેલો હરખ કે રાજકારણ ઉપરથી જે ભરોસો ઉઠી ગયો હતો એ ભરોસો કઈક પાછો આવ્યો હોય એવો હરખ બધાની આંચી પર કઈક એવા માણે દાંત કાઢે ગલગોટા જેવું મોટું નહીં કરે. મને પોતાને ખાવું નથી પડ્યું. રાત્રે હરખ જ એવો હરખમાં હોય ત્યારે ખાવું ન પાવે, દુઃખમાં હોય ત્યારે ખાવું ન પાવે. આ પરિસ્થિતિ બની. બીજો હરખ કે લોકોને એક આશા છે. પહેલી વાત છે વિશ્વાસ, બીજી વાત છે આશા. કરોડો લોકોને માત્ર વિસાવદર વિધાનસભાના નહીં,
જે આના નથી બધાને એક વિશ્વાસ છે કે હવે આ માણસ આ પાર્ટીના ટીમ કંઈક કરી બતાવશે. એ આશાનો હરખ છે. બધાને અંદરથી મનમાં દોરા ઉઠીનો ભરોસો છે થાય તો અહીંથી થાય. અને એટલે હું ઘણા કામ કરવા માંગુ છું અને હું કરીશ, તમને દેખાશે એમ કરવાનું. પણ બે મોટા કામ છે કે આખા ગુજરાતના સારા માણસોનો ભરોસો રાજકારણ ઉપર પાછો વળે, ટકે, સારા મારા રાજકારણમાં સક્રિય થતા થઈ જાય, જુવાની આવે, સજ્જન આબરૂદાર માણસો આવે, એવડું મોટું કામ મારે કરવાનું છે. મારી પહેલી મોટી જવાબદારી. અને જે આશા તમે રાખી છે, જે આશા આખા ગુજરાત આમ આદમી પાર્ટી ઉપર રાખી છે, એમાં એક ઇંચ પાછું પગલું ભર્યા વગર પૂરી તાકાતથી કામ કરી બતાવવાનું એ અમારી બીજી જવાબદારી. દોસ્તો, હું આ મલકનો ઋણી છું, તમારા ગામનો ઋણી છું. વિશેષ જિંદગીમાં જ્યારે જ્યારે ગ્રુપમાં લીડ ન હોય તમે ઇતિહાસ બનાવ્યા એ તમારા પ્રેમનો હું ઋણી છું. અને બોલી નહીં તમે ડરકો અને ત્યારે હું આવી ઉભો રહું ત્યારે હું માની બનાવી. આજ તો ભાષણ છે, આમાં ગમે એમાં હારો મારે પહેલું કામ એ કરવાનું છે કે અહીંયા વિસાવદરમાં, ભેસાણમાં અને જુનાગઢ 3 જગ્યાએ એક ઓફિસ ચાલુ કરવી છે. એની અંદર કોમ્પ્યુટરો, પ્રિન્ટરો, છોકરાઓ ભણેલા વ્યવસ્થિત બેસાડવા છે, જેને બધી જ આવડત હોય એવા. પહેલું કામ એ કરવું છે કે તમારે આ તાલુકાની કોઈ પણ સરકારી ઓફિસનું કામ પડે, બેંકનું, પોલીસ સ્ટેશનનું, ટીટીઓનું, વન વિભાગનું, વીજળી વિભાગનું, તો ન્યા નહીં જવાનું, અહીં જવાનું. તમે ત્યાં જાઓ તો ધક્કા ખવડાવશો. આ કાગળ, ઓલું કાગળ, આટલા રૂપિયા, આ નહીં થાય. ધારાસભ્યની ઓફિસેથી બને એટલા બધા કામો લોકોને મદદરૂપ બનવાનો મારો એક સંકલ્પ છે. હું અઠવાડિયા 15 દિવસ કે વધી મહિનામાં ચાલુ શકું છું. એટલે સૌથી મહત્વનું તો એ છે ને કે તમારે નહીં જેવું કામ પડે મામલતદાર, અને એમાં એ ધક્કા ખાવાના હોય તો થઈ ગઈ લોકશાહીનું કર્યા. તો હું એમાં મારી ટીમના વકીલ મિત્રો બેસાડવા ઈચ્છું છું. એમાંથી કોણ સમય વાંચી શકે યાર મારી ચર્ચા ચાલુ થઈ ગઈ. તમારે નાની મોટી અરજી લખવી હોય, નાના મોટા ફોર્મ ભરવા હોય, ઓનલાઈન કંઈક કામ હોય, 10-15 પ્રિન્ટો કઢાવી હોય, 20-25 ઝેરોક્સો કઢાવી હોય, કાયમ માટે તમારા ધારાસભ્યના કાર્યાલયથી તમારે જે કહેશો એ કરી દે એવું પકડી દેવું છે. કાંઈ આવી કોઈ લેવલ એટલે તમે અમારી ત્યાં ક્યાંય એટલે એ પ્રશ્ન જ નથી. લેતી દેતીનો વ્યવહાર જ નથી, લાગણીનો વ્યવહાર. તમે મને પ્રેમ આપો, હવે મારી જવાબદારી. એટલે એ તમે બધા કામમાં વાત ફેરાય ગઈ. થોડોક ટાઈમ લાગશે, કેમ કે બધાની લાગણી મને બરોબર કેવડી છે કે મારે જે કરવું છે એ કામ હવે થોડુંક લેટ થાય. કેટલું માણસને મળવાનો ક્રમ છે, એવડા ફોન આવ્યા, એટલા ફોન આવ્યા, અને કોના આવ્યા એના નામ થયું તો તમારી હાટું પાકી જાય એના ફોન ખરેખર. મેં અમારા અંદર ટીમમાં બેઠક જણા કીધું નાનો ફોન આવ્યો, આભાર માનવાનો, શુભેચ્છા. તો હમણાં જરાક મારે બધાને મળવાનું, દેવદર્શન, ગામની મુલાકાત હાલે છે. પાટણ ચડાવવામાં 15 થી મહિનો લાગશે, પણ મારી એક લાગણી છે કે રોડ, રસ્તા, શાળા, દવાખાના, બસ એ બધા જ કામોમાં પૂરી તાકાતથી ધ્યાન આપી કામ કરીશ. મારા ઈરાદામાં અને મારા પ્રયત્નમાં કોઈ ક્યારેક ભૂલ નહીં કાઢી જાય એની મારી જવાબદારી. પરિણામ કોઈ કામનું આવે ન આવે, પરિણામ કોઈ કામનું મળે ન મળે, પણ ગોપાલ ઇટાલિયાનો હલકો ઈરાદો તમે ક્યારેય નહીં કરી શકો. ઈરાદો 1000% સારો રહેશે. અને પ્રયત્ન ખામી નહીં હોય. રાજકારણ જોડાયેલું કરાવેલું નહીં. જે જવાબ આપ્યો હું કરી બતાવીશ. કેમ કે મારે બીજી વાર નહોતું પાછું. એવું થોડું છે ને લખી ગયું હવે લખી દીધું છે તામ્રપત્ર, એવું તો નથી. આ તો સિંહની સવારી છે બીજા જેવું નથી. હા, એટલે તમે કેવાને પાડી દીધા, કેને કેને તમે બનાવ્યા હતા સિંહની સવારી ને મને બહુ આમાં પીકે લાગ્યો. વ્યવહારિક વાત છે ભાઈ. આ તો એવું આવું જ હોવું જોઈએ આખા ગુજરાતમાં, તો ગમે એને બીક લાગે. આ તો મારા બેટા કોઈ કઈ બીક જ નથી લાગી. જનતા આપણી પાસે શું નહીં કરે. તમે આવા કાંટાળા માણસો છો, આવા બજારમાં ભળતા માણસો આખી પાર્ટી ભલ ભરાઈ નાખવાની વાત નહીં એનો અર્થ. પણ મારી એક બીજી લાગણી એ છે કે કાયમ આગેવાનના ઓછારા કેમ રહેવાના?
હવે આ જૂનું આવ્યો એને વખતરા પેટે જ મત છે ને આ તો ગામ હરી ગયું છે આ મત તો વખતરા પેટે જ છે પણ કાયમ વખતરા એ પેટી હોય ગઈ ખતરા કરવાનું રાજકારણ નો ગરીબ માણસ ઝૂકડું કર્યું નો સારો ગુણ નો ખેડૂતના માત્ર નળીઓ બદલાવો જે કઈ પોતે સારું લુકડું કર્યું પોતે સારા જોડા લીધા આપણા ભરે સરકારના કે નેતાના ભરે તો આપણા ઘરે નળીઓ બદલાવે તો કાયમ આપણે કાયમ આગેવાનના રોષશાળા રહેવું પડે એ જે કે સાચું એ કે ખોટું એ સાહેબો મજા કરે ગામને વિચારાને ગામ તમે રોજ સાહેબ સાચો નેતા મારી અંદરની લાગણી એવી છે કે આ તાલુકામાં 500 જેટલા જુવાનિયા કોઈ પણ જ્ઞાતિ કોઈ પણ ધર્મ કોઈ પણ ગામ 500 જુવાનિયાનો ખર્ચ કરવાની મારી અંદરની લાગણી છે એને મારે બધું શીખવાનું આ એમ વીમા કરેલા કરતા કંઈક ધારાસભ્ય કાર્યાલય આવશે કરતા વાંચતા શીખવાડશું ફોર્મ ભરતા શીખવાડશું કાયદો શીખવાડશું અધિકારી કેમ વાત કરી શીખવાડશું અલગ અલગ પ્રોસેસો શીખવાડશું સરકારી પ્રક્રિયા શીખવાડીએ આ કચેરીનું કામનું ઓલી કચેરીનું કામનું આ સાઈડનું ઓલા સાઈડનું હું મીડિયામાં કેમ બોલવું 500 જુવાનિયાને તૈયાર કરવાનું મારું વ્યક્તિગત સપનું છે એમાં હું મારી કોશિશ પૂરી કરીશ પછી પરિણામ દાદા જાણે પરિણામ દાદાના હાથમાં એનો પ્રયત્ન આવો કરવો છે એમાં તમારા બધાના ટેકાની મારે જરૂર છે આવું કરવું છે કરવું જે જુવાનિયા ધગશવાળા હોય જીવડા હોય જીવડા પડે ને બધું જે જીવડા હોય ધગશવાળા હોય કોઠા ઉજવાળા હોય થોડાક નવરાઈ રહેતા હોય અને જેને પોતાને કંઈક રસ હોય આવું કંઈક કરવાનું હોય ને આમ દેશી ભાષામાં શબ્દ હારો ખર્ચ થઈ જાય મરી ગયો એ દાદે આવે એવા જે જુવાનિયા હોય થોડું થોડું ભણેલા હોય એને મોકલતા રહે મારે મારી એ જવાબદારી એને ક્યાંય નબળા કામ મારા હસ્તક જુવાનિયા થાય એક પણ સમાજની ડાયરીમાં નબળા કામના લિસ્ટમાં જે 10 કામ કે 20 કામ લખ્યા હોય એ કામ જોઈ નથી કરવાનું કોઈ કરાવવાનું સમાજની ડાયરીમાં સારા કામના જે નંબર લખ્યા છે એ કામ મારે કરવાના છે એ કરાવવા પણ જુવાનિયા તૈયાર થાય ગામ દીઠ આવશે સત્તામાં આવ્યો થાય બરાબર ના ના સારું ભેગું થઈ ગયું હા આંબા છે તો બસ આટલી બધાને આભાર માનવાનો છે આપણે બહુ